તો હાલમાં આપણે ડેડિયાપાડામાં છે. ડેડિયાપાડાની રાજનીતિ વિશે સ્થાનિક લોકોને વાત કરીશું. વડીલ, શું નામ તમારું? ઘનશ્યામભાઈ એની હિંમત છે. ઘનશ્યામભાઈ, જે તમારા વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી હવે રેલી કાઢી, આમ આદમી પાર્ટી, તમને કેવું લાગે છે કે હવે બદલાવ આવશે કે પછી કઈ પક્ષ ચાલે એવું લાગે? બદલાવ તો છે ને, નરેન્દ્ર મોદી સાહેબ છે ને, ત્યાં સુધી કોઈ આશા નહીં રાખવાની. નરેન્દ્ર મોદી, યોગી ને અમિત શાહ એ છે ત્યાં સુધી કોઈ બદલે કોઈ પર વિશ્વાસ નહીં. તમારા વિસ્તારમાં તો આમ આદમી પાર્ટી છે, તો આમ પાર્ટી સારી છે, આમ ચેતરભાઈનું કામ સારું છે, પણ અમને બીજેપીનું ચાલે છે બધા, મોદી સાહેબને લીધે. એમ ડેડિયાપાડા સાગબારામાં કેવું રહેશે? ડેડિયાપાડા તો અહીં ચેતર સાહેબ ના જીતવા દે કોઈ. હા, તમારા ડેડિયાપાડામાં અત્યારે જે ભાજપ ને આમ આદમી પાર્ટીની ટક્કર છે, તમને શું લાગે કોણ જીતે એવું લાગે છે? હવે હજુ કઈ નક્કી નહીં. ચેતરભાઈનું કામ કેવું છે? ચેતર ગામનું કામ હવે સારું છે એમ તો. સારું છે. હા, ખાસ કરીને ચેતરભાઈ, તમને આ વિસ્તારમાં કેમ લોકો એમને પસંદ કેમ કરે? સારા આદિવાસી માટે બોલે છે એટલે. આદિવાસી. હા, ખાસ કયા મુદ્દા જે ઉઠાવે છે? આદિવાસી તમારા કયા મુદ્દા ઉઠાવે? બધા જ મુદ્દા ઉઠાવે છે એટલે. નામ તમારું? ભૂપેન્દ્ર. શું કેવું છે? કયા ગામના કાકા? ખુરદીના. આ ડેડિયાપાડા સાગબારામાં જે છે, ચેતરભાઈ ધારાસભ્ય છે, કે કેવું લાગે એમનું કામ? એમનું કામ તો અમને બરાબર લાગે છે. કયું કયું ખાસ કામ તમે? હવે તો કામ તો એનું બધું જ કામ ચાલુ છે. તો ભાજપે આજે જે રેલી કાઢી છે, મોટી રેલી કાઢી, તમને કેવું લાગે ફરક પડશે? એમાં શું ફરક પડે? અમને કઈ ફરક ના પડે. ખાસ ચેતરભાઈ ગમવાનું કારણ શું ગામડામાં તમને બધાને અમને પાણીની સુવિધા બધું જ કરી આપે છે. બીજું બધું જ કરી આપે, હેન્ડપંપ ને બોર મોટર બધું જ કરી આપે છે. ખાસ બીજું કે આ યુવાનો એમની જોડે કેમ જોડાય છે? યુવાનો એટલે એ બી યુવા છે, એટલે યુવાનો વધારે એની પાસે ઇન્ટરેસ્ટ લે. તો ભાજપે જિલ્લા પ્રમુખ યુવાન બનાવ્યા છે, તો એનાથી ફરક પડશે? હે, ભાજપે જે જિલ્લાના પ્રમુખ છે એ યુવાન બનાવ્યા છે, નીલભાઈ રામને બનાવ્યા છે. એને અમે ઓળખતા નહીં. એને અમે ઓળખતા નથી. હા, બીજા ભાઈ છે, એમને પૂછ્યું શું નામ તમારું? વિનેશભાઈ. દિનેશભાઈ કયા ગામના? ખુરદીના. કુર્તીના છો. આજે તમને ચેતરભાઈ ગમે કે ભારતીય જનતા પાર્ટી ગમે કે આમ આદમી પાર્ટી ગમે? મારે તો ચેતરભાઈ જ ગમે. કારણ શું એમ? એ તો એમ કયું કારણ આમ? અને બીજા પણ લોકો છે, એમને પૂછ્યું શું નામ તમારું વડીલ? નહીં, આપણે ભાષણ આ ભાઈને કરો. કયા ગામના તમે? હું ડેડિયાપાડાનો જ છે આ ભાઈ. હા, ભાઈ. ડેડિયાપાડામાં આજે રેલી હતી, ભાજપની રેલી હતી, તમને કેવી લાગી રેલી? રેલીમાં આપની જ લાગી ને અમને તો લાગી. તો એમ તમારા ગામમાં આવી ભાજપે રેલી કાઢી, તો તમને હવે કયો પક્ષ ગમશે? ના, આમાં તો જે પક્ષ ચાલે તે જ ચાલે છે. આ જે આમ આદમી વાળો આ કરે છે તે બહુ સારું કરે છે. આમ આદમી પાર્ટી હા, એટલે ચેતરભાઈ. હા, તો આ જે રેલી કાઢવાથી ફરક પડશે? કઈ ફેર ના પડે. એવું છે. હા, પબ્લિક જેને માને તેને જ માને. હવે પક્ષ તમે કોને માનો? પક્ષવાદ તો કોઈ કરતું જ નથી. તો કોણ વધારે કામ કરે? કરવાના તો કરતા જ છે. હવે નેતા કરે, હવે નેતાનું કેટલું કામ થતું એમનું ખબર પડે. હવે તમને કેવા નેતા ગમે આમ? નેતા તો યુવા નેતા હોવું જોઈએ તો સારું છે. એમ લોકોને હાથે રહીને કામ કરતો હોય તેવો નેતા જોઈએ અમને તો. પણ કયા નેતા, યુવા નેતા તમને ગમે આમ? આ ચૈતર છે. ચૈતર જેવો અડધી રાત્રે ફોન કરતો ઉભો થાય એવો માણસ છે. પણ ભાજપે પણ એટલે જ યુવા નેતા પસંદ કર્યા છે કે નીલ રાવ જે છે યુવા નેતા છે, એ પણ એવું કહે છે કે ભાઈ લોકોના દરેક કામ કરશે. તમને કેવું લાગે છે? અમને એવું નહીં લાગતું. અત્યાર લગીના રસ્તાના કોઈ પુલના ઠેકાણા નથી. અત્યાર લગીના પછી હું છે. બીજી ડેડિયાપાડામાં કયો વિકાસ નથી થયો આમ? આટલો મોટો આ એક વર્ષ થવાનો પુલ નહીં બની શકતો એ લોકોથી. સરકાર એ લોકોની બધું જ એ લોકોનું, તો પછી કેમ પુલ નહીં બનતો? મહાન યાર બધી રીતે તકલીફ છે માણસોને. કઈ કઈ તકલીફ? આ લોકોને જવું હોય રાતી પેલા આમ 40-50 કિલોમીટર એમ જ ફરીને જવું પડે છે. અડધો કલાકનું કામ હોય તો 2 કલાક બગાડીને જવું પડે છે લોકોને બસમાં. નેતાઓ કામ નહીં કરતા? નહીં જ કરતા ને. અત્યારે લગીને ગ્રાન્ટ જ કઈ આવેલી છે કે ગ્રાન્ટ આવેલી છે તો કે આટલા સમય લાગશે, પછી ને હું. તો શું કહેશો નેતાઓને? તમારે કઈ કેવું છે? ના, અમારે કઈ નહીં કેવું. જે કરે તે સાચું. હવે તો એ વોટ કોને આપશો તમે? વોટ તો જે આપણે મનપસંદ હોય તેને જ આપી દેવાય, બીજા કોઈને ના અપાય. તો બી આમ એવું લાગે છે કે તમને કે પહેલાના નેતા સારા હતા કે અત્યારના નેતા સારા? કેવું ડોહા ડગરા હતા ને તે બહુ સારા લાગ્યા અમને તો. ઉલટે કામ કરતા હતા એમ.
કોઈને બી ઊભા રહેતા હતા એમ ઊભા રહી ખરા એમ. આ જુવાનિયા નેતા કામ નહીં કરતા? ના એ લોકોનું જ કરતા હોય ને બીજાનું શું કરે વિચારતા હોય પબ્લિક નું ના વિચારે એમ. તમે કયા ગામના? હું ડેડિયાપાડા નામ તમારું? નામ નહીં કીએ અમે. નામ નથી કહેતા, બીજા ભાઈ છે એમને પૂછ્યું શું નામ તમારું વડે? અમને બોલતા નહીં આવડતું. પણ બોલતા નહીં આવડતું. કયા ગામના છો? કયા ગામના છો? ડેડિયા મોટા સુકામ તમને કેવું લાગે, કેવા નેતા ગમે તમને? આજે અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા જે છે રેલી કાઢી છે, શું લાગે તમને કે પરિવર્તન આવશે ડેડિયાપાડા શાકબારામાં કે આમ આદમી પાર્ટી જે છે એનો વ્યાપ ઘટશે કે વધશે, શું થશે તમને શું લાગે છે? અમને બોલતા નહીં આવડતું. બોલતા તમને કેવું આવતું? તમે કયા ગામના? ના અમે બંને હાથે જ છે. બંને હાથે જ છો? હા હાથે જ છે. બંને જણા હાથે જ છે. તો બી તમારે શું કેવું છે? તમને કેવું લાગે છે ભાજપે આજે રેલી કાઢી લઈને? અમને તો એવું કશું લાગતું નહીં, બધું સારું લાગે છે કેમ કે આ ભાજપ વાળા બી તો હારા જ છે એમ બી પહેલાથી. એ તો અમારા તો આદિવાસી માટે ભાજપ જ સારું છે. અને ચેતરભાઈ આમ આદમી પાર્ટી? એ તો એ બી સારા જ છે, એ બી એટલા બધા એવા નહીં કે ખરાબ નહીં, એ બી સારું જ કરતા છે. ભાજપ ને આમ આદમી પાર્ટી બંને સારા? સારા જ કે એ ભાજપ ને આમ આદમી પાર્ટી બી સારી જ છે કેમ કે આ લોકો દબાણ આપે ને એટલે આ લોકો કામ કરે ને પેલા લોકો દબાણ નહીં આપે તો આ લોકો કામ બી નહીં કરે એવું છે એ લોકોનું. એટલે બંને પાર્ટી જે ચાલે બરાબર ચાલે છે. કેવું પરિણામ આવશે જિલ્લા પંચાયત? ચૂંટણીમાં જિલ્લા પંચાયત તો ભાજપ જ આવશે, બીજું તો કોઈ નહીં આવે. ભાજપ આવશે. તમે એવું કહો છો કે આમ આદમી પાર્ટી ને ભાજપ બંને સરખા છે તો વોટ કોને આપશો? તો અમે તો ભાજપને જ આપીએ ને. તો તમે એવું કહો આમ આદમી પાર્ટી સારી છે? તો સારી છે તો તે લોકો દબાણ આપે ત્યારે આ લોકો કામ કરતા છે ને, કઈ એમ થોડા કરતા છે. આ લોકો જેમ દબાણ આપે ને તેમ આ લોકો દબાણ કોણ આપે? ચૈતરભાઈ દબાણ આપે ને એ લોકોને એટલે આ કામ ચાલે વળી બરાબર ને. બસ લા હવે જા બસ. તો તમે જોયું કે આપણે ડેડિયાપાડા રોડ કેટલું ખરાબ છે, કોઈ બનાવી નહીં આપતો. હવે કેટલા વર્ષ થઈ ગયા. કયો રોડ ખરાબ છે? આ મોટા સુકા આંબા ગામનું. હા તો કોણ બનાવે છે? હવે કોઈ બનાવતું નહીં, નહીં ચરપન બનાવતું, નહીં ચૈતર બનાવતું, ના ભાજપ વાળા બનાવતા. કેટલા વર્ષ થઈ ગયા. કયો રોડ બાકી તમે કહી શકશો? કઈ જગ્યાથી કઈ જગ્યાનો બનાવો રોડ? અમારા આ ડેડિયાપાડાથી આ ટીંબાપાડાથી મોટા સુકા આંબા કોયલીવાવ સુધી બધો ખોદાણ કોઈ નહીં, એમ કચરું બની ગયેલું છે. કઈ કેવું છે નેતાઓને બધાને? ના કશું નહીં કેવું. કેવા છે બધા નેતાઓ? એ તો હારા જ નહીં. હવે તો તમે જોયું કે ડેડિયાપાડા વિસ્તારની અંદર આપણે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવ જેઓ યુવાન છે અને બીજી તરફ ધારાસભ્ય ચેતર વસાવા પણ યુવાન છે, ત્યારે આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીએ આજે નીલ રાવને પ્રમુખ બનાવ્યા છે. ત્યારે નીલ રાવ પણ એક યુવા નેતા છે ને જુઝારુ નેતા છે ને બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ડેડિયાપાડા સાગબારા વિસ્તારની અંદર તેઓનું પણ વર્ચસ્વ છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આજે રેલી પણ ભાજપે કાઢી હતી ને બીજી તરફ ભાજપના સમર્થકો પણ આવ્યા હતા અને બીજી તરફ ચેતરભાઈના સમર્થકો પણ અહીંયા જોવા મળ્યા હતા. ત્યારે જોવાનું રહેશે કે નર્મદા જિલ્લાની અંદર આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે ડેડિયાપાડા સાગબારાની અંદર પોતાની જે વોટ બેંક છેલ્લા કેટલાય સમયથી જે ખોવી છે, એટલે કે કારણ કે કહી શકાય કે ભાજપનો થોડોક વ્યાપ આ વિસ્તારમાં ઘટ્યો છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય ભાજપને ઓછા મત મળ્યા છે અને અત્યારે પેટા ચૂંટણી યોજાઈ હતી તેની અંદર ડેડિયાપાડાની એક સીટ ભાજપ પાસેથી આમ આદમી પાર્ટી ખૂંચવી ગયું હતું. ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં પરિણામ શું આવશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.